તો આ તરફ ગીર સોમનાથમાં પણ સિંહ પરિવાર રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો। ગીર ગઢડામાં સિંહ જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે। જો કે રાત્રિના સમયે થોડી વાર સુધી સિંહ પરિવારે શેરીમાં આંટાફેરા કર્યા બાદ સીમ વિસ્તારમાં જતા રહેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। તો સિંહ પરિવાર જે હવે રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયો છે, જેના કારણે જે લોકો છે તેમનામાં ચોક્કસથી થોડા સમય માટે ભય ફેલાયો હતો, પરંતુ ત્યારબાદ સીમ વિસ્તારમાં પરિવાર જતા રહેતા તેમણે રાહતનો શ્વાસ લીધો છે। તો આ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે। આગળ વાત કરીએ મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું। ગઈકાલે 12 દરવાજા ખોલી 3,50,000 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું, જે નર્મદા ડેમમાં આવતા 32 કલાકનો સમય લાગશે। હાલ કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટી 126 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમમાં હાલ 93,000 ક્યુસેક પાણીની આવક થઈ છે।